નમસ્કાર મારા વાલા બાળ મિત્રો. તો બાળ મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે તમારા ધોરણ 6 ની અંદર જે આપણો ફેવરેટ વિષય છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એ વિષયની અંદર ચેપ્ટર નંબર 11 જે છે આપણું ભૂમિ સ્વરૂપો, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો જોઈએ પહેલો પ્રશ્ન ઉત્તર લખો. એમાં પહેલો છે કે આપણે ભૂમિ સ્વરૂપો ચેપ્ટરનું ટાઇટલ તો છે, પણ ભૂમિ સ્વરૂપો એટલે વળી શું, એનો આન્સર તમારે આપવાનો છે. તો જોઈએ, તો ભૂમિ સ્વરૂપો કોને કહીશું? તો ભૂમિ સ્વરૂપો એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. આ ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા છે, પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકાય છે. આગળ જે બીજો કે પર્વત એટલે શું અને તેના મુખ્ય પ્રકારો કેટલા કેટલા છે? તો પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર, 900 મીટર લખ્યું છે, મીટર નહીં આવે, શું આવશે? મીટર. 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા હોય, જેનું ભૂતલ મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડો શિખર રૂપે ઊંચે ઉપસેલો હોય. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકાર છે. કયા કયા? એક તો ગેડ પર્વત, બીજો છે ખંડ પર્વત, બીજો છે જ્વાળામુખી પર્વત અને ચોથો છે અશિષ્ટ પર્વત. આટલા પર્વતના પ્રકાર હોય છે. આગળ વધીએ. ત્રીજો છે કે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત આપણને જણાવવાનો છે. તો આવશે ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે, જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ હોય છે. જોઈ શકો છો ઉચ્ચ પ્રદેશ અને ભૂમિભાગ વચ્ચેનો, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત છે. આગળ હવે છે વિકલ્પો છે, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો કે પૃથ્વી સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આપેલા છે. તો પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગમાં પર્વતો આપેલા છે? તો 26% ભાગની અંદર પર્વતો આવેલા છે. આગળ છે બીજો કે ભારતનો સાતપુડા ખાલી જગ્યા પર્વતનો પર્વત છે. તો પર્વતનો જે સાતપુડા એટલે કે સાપુતારા પર્વત છે એ કયો છે? તો એ મિત્રો છે ખંડ પ્રકારનો પર્વત છે. આગળ બીજો છે કે ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે. ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને શું કહેવાય? તો એને મિત્રો કહેવાય આંતર પર્વતીય વિસ્તાર. ઓપ્શન નંબર એ. આગળ છે ચોથો કે સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. તો એનો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. આશરે 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે. આગળ પાંચમો છે હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. હવાંગહોનું મેદાન તો એ મિત્રો કયા પ્રકારનું છે? તો એ છે નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. આગળ બીજો છે ટૂંક નોટ લખવાની છે. એમાં પહેલો છે ખંડ પર્વત. તો જોઈએ તો સામાન્ય રીતે મંદ ભૂ સંચાલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશમાં નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલા ભૂભાગને ખંડ પર્વત કહેવામાં આવે છે. જોઈ શકો છો તમને ખંડ પર્વતની આકૃતિ પણ આપેલી છે, જે વધુમાં આકૃતિ તમે તમારા ટેક્સ્ટ બુક્સની અંદર સમજી શકો છો. જોઈ શકો છો આ ભાગ નીચો થઈ ગયો છે. આગળ જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેની ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે. ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી છે. તે ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારોની અંદર પથરાયેલા હોય છે. આગળ વધીએ. આગળ બીજો છે ઉચ્ચ પ્રદેશોનું આપણે મહત્વ જણાવવાનું છે. તો જોઈએ પહેલો કે લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય છે. બીજો પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ,
મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ચીજો આપણને મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો આપણને મળી આવે છે. ત્રીજો જોઈએ કે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે. પછી છે ચોથો કે કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન, ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. જે આપણા કાશ્મીરની અંદર મિત્રો આવું વાતાવરણ હોય છે. આગળ જોઈએ ત્રીજો કે નિક્ષેપણનું મેદાન. નિક્ષેપણના મેદાનના બે પ્રકાર છે. કયા છે? નિક્ષેપણ મેદાન બે રીતે બને છે. બે રીતે બને છે. કયા રીતે? નદીના કાંપના મેદાનો અને સરોવરના મેદાનો. જોઈ શકો છો એની બંનેની માહિતીઓ તમને આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાની છે. પછી તમારા નોટબુકની અંદર તમારે લખવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ આન્સર છે આપણને આપેલો. આગળ ચોથો છે મેદાનોનું મહત્વ જણાવવાનું છે. તેનો જવાબ છે કે ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે. પછી છે મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. પછી છે ચોથો કે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે જો ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. મળીશું આપણા નેક્સ્ટ આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.